દ્રૌપદી સ્વયંવરમાં મત્સ્ય વેધ કરીને બધા જ રાજાઓને હરાવીને પત્ની તરીકે લાવે છે વિશ્વનો શ્રેષ્ઠ બાણવ અર્જુન લઈને ઘરે આવે છે અને કહે છે, માં બારણું ખોલ, જોતો ખરી અમે શું લાવ્યા છે. અને માં કહે છે, જે લાવ્યા છો એ વહેંચી લો. અને બારણું ખોલીને જુએ છે તો પત્ની. અને પછી એ સ્ત્રીએ 5 પતિની પત્ની બનવું પડે છે, દરેક સાથે 2.5 મહિના રહેવાનું. એક સ્ત્રી બીજી સ્ત્રીને કેવો અન્યાય કરી શકે એનું આ ઉદાહરણ છે. તમે જમીન વેચો, મકાન વેચો, દાગીના વેચો, તમે સ્ત્રીને કેવી રીતે વેચી શકો? કમાલ સમાજ છે. અને દ્રૌપદી સહન કરી લે છે.